ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લોકડાઉનના કારણે આપણે રૂબરૂ તો મળી શકતા નથી, પરંતુ તમારા અભ્યાસ ઉપર કોઈ અસર ના થાય એટલે આપણે આજે ઇંગ્લિશના વિડીયો લેક્ચર શરૂ કરીએ છીએ. ધોરણ 9માં તમારો એક ટોપિક આવતો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. જો કે ધોરણ 10ની અંદર મોટાભાગના તમારા 9માના ટોપિક કવર થાય છે, પણ થોડું ધોરણ 10માં આપણે ડિટેલમાં ભણવાનું હોય છે. એટલે આજે એક ગ્રામરનો પોઈન્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આપણે શરૂ કરીએ છીએ. ધોરણ 10ની અંદર આ પોઈન્ટ 5 માર્ક્સનો પૂછાય છે. તો પોઈન્ટ આપણો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, જેની અંદર સૌપ્રથમ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ યા લોકેશન, જે તમે ધોરણ 10ની અંદર શીખેલા છો, તમને ખ્યાલ છે આ પોઈન્ટ વિશે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે લોકેશન એટલે કે આપણને વાક્ય અડધું આપેલું છે ને જેમાં તમારે સ્થળનો ઉલ્લેખ કરીને વાક્ય પૂરું કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર શાહ વર્ક્સ describing location. ઠીક છે, આ સૂચના ધોરણ 10માં પણ તમે જોયેલી છે, ધોરણ 9માં પણ તમે જોયેલી છે. એના એક ટોપિક આપણે રિવાઇઝ કરી રહ્યા છીએ અને એના એક ટોપિક આપણે ધોરણ 10માં પણ પૂછાય છે કે તમારા માટે થોડું સરળ પણ રહેશે. મિસ્ટર શાહ વર્ક્સ, કૌંસની અંદર સૂચના આપેલી છે, આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન યા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ આપી શકીએ. તો આપણે આ વાક્ય સૂચનાનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું રહેશે. તો આનો જવાબ રહેશે મિસ્ટર શાહ વર્ક્સ ઇન ધ બેંક. જો કે મેં અહીંયા ઇન ધ બેંક લખ્યું છે, તમે કોઈ પણ સ્થળ લખી શકો. ઇન ધ બેંક લખી શકો, ઇન ધ સ્કૂલ લખી શકો, ઇન ધ પોસ્ટ ઓફિસ લખી શકો, ઇન ધ પ્રાઇવેટ બેંક લખી શકો, ઇન ધ રિલાયન્સ કંપની લખી શકો. કોઈ પણ સ્થળનો ઉલ્લેખ કરવાનો છે, કેમ કે એને સૂચના આપેલી છે આપણને ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો અહીંયા મેં સ્થળનો ઉલ્લેખ કરીને વાક્ય પૂરું કર્યું છે. For example, she lives. સૂચના એ સેમ ટુ સેમ ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો she lives તેણી રહે છે. તો તમારે અહીંયા ક્યાં રહે છે એટલે કે સ્થળ બતાવવાનું છે. તો she lives in મહેસાણા. બરાબર છે ને? ચલો બીજું વાક્ય જોઈએ આપણે. Ahmedabad is located. Ahmedabad is located. તો તમારે અહીંયા સ્થળ બતાવવાનું રહેશે. તો Ahmedabad is located ક્યાં આવેલું છે તમારે દર્શાવવાનું છે. Ahmedabad is located on the bank of the river Sabarmati. So Ahmedabad is located on the bank of the river Sabarmati. For example, the science fair was organized. વિજ્ઞાન મેળો યોજાયો હતો. તો ક્યાં યોજાયો હતો એ તમારે અહીંયા દર્શાવવાનું છે. તો the science fair was organized in my school. Science fair was organized in my school. તો અહીંયા તમે જોતા હશો કે જે વાક્યો અહીંયા ચાર લખ્યા એમાં મેં પ્રથમ વાક્ય તો મિસ્ટર શાહ વર્ક્સ, તેની સૂચના આપેલી ડિસ્ક્રાઇબિંગ લોકેશન, તો મેં સ્થળ બતાવ્યું ઇન ધ બેંક. she lives તે રહે છે, તો સ્થળ બતાવવાનું છે ક્યાં રહે છે, તો ઇન મહેસાણા. Ahmedabad is located ક્યાં આવેલું છે, તો on the bank of the river Sabarmati. The science fair was organized વિજ્ઞાન મેળો યોજાયો હતો, તો ક્યાં યોજાયો હતો, તો in my school. તો આ રીતે જ્યારે પરીક્ષામાં તમને સૂચના આપવામાં આવે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ત્યારે તમારે વાક્યમાં સ્થળ દર્શાવીને વાક્ય પૂરું કરવાનું રહેશે. જો કે થોડું પરિચિત છો, ધોરણ 9માં પોઈન્ટ આપણે આવતો પણ હતો, એ તમને ખ્યાલ પણ હશે. તો અહીંયા પહેલો પોઈન્ટ આપણો હતો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ખ્યાલ આવી ગયો છે. મેં અહીંયા ચાર એક્ઝામ્પલ લખેલા છે. હજી તમારા માટે એક એક્સ્ટ્રા વાક્ય મૂકું છું.
ધ ન્યુ હોસ્પિટલ ઇઝ, નવી હોસ્પિટલ છે ક્યાં છે તો તમારે સ્થળ બતાવવાનું રહેશે. જો કે આપણે કોમન વાક્ય પણ ધોરણ 9 માં શીખેલા છીએ, ના ખ્યાલ આવે તો આપણે નિયર ધ બસ સ્ટેશન શબ્દ મૂકતા હતા, પણ બધામાં એનો ઉપયોગ કરવાનો નથી. તો ધ ન્યુ હોસ્પિટલ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. ઠીક છે, તો આ પોઈન્ટ ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે લોકેશન. જો કે સૂચના અહીંયા ડિસ્ક્રાઇબિંગ ની જગ્યાએ ઘણી વખત સ્પેસિફાઈંગ શબ્દ પણ યુઝ કરી શકે છે, ઇન્ડિકેટિંગ પણ શબ્દ દર્શાવી શકે છે. તો એનાથી મતલબ નથી, આપણે મેં આજ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પ્લેસ કે લોકેશન કે ત્યારે વાક્યની અંદર સ્થળ દર્શાવીને આપણે વાક્ય શું કરવાનું રહેશે, પૂરું કરવાનું રહેશે. તો આપણો પહેલો પોઈન્ટ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે લોકેશન. જો કે આના એક્સરસાઇઝ માટે હું તમને એક્સ્ટ્રા વાક્યો મોકલતો રહીશ, બરાબર. હાલ આપણે એને એક્સ્ટ્રા વાક્યો લખતા નથી. તો પહેલો પોઈન્ટ આપણો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે લોકેશન. તો હવે સેકન્ડ પોઈન્ટ આપણો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ યા સ્પેસિફાઈંગ ટાઈમ, ઇન્ડિકેટિંગ ટાઈમ. તો સેકન્ડ પોઈન્ટ આપણો રહેશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એટલે કે સમય દર્શાવવો. સૂચના ઉપરથી મોટે ભાગે તમને ખ્યાલ આવી જશે કે વાક્યમાં શું લખીને વાક્ય પૂરું કરવાનું છે. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમય દર્શાવવાનું રહેશે. તો ફોર એક્ઝામ્પલ, Ankit went to Mehsana specifying time या describing time, indicating time, ગમે તે સૂચના આપી શકે છે. તો અંકિત went to Mehsana, તો અહીંયા અંકિત મહેસાણા ગયો હતો, ક્યારે ગયો હતો એ તમારે સમય દર્શાવવાનો રહેશે. જો કે તમારે અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણને જે સેન્ટેન્સ આપેલું છે એ કયા ટેન્સમાં, કયા કાળની અંદર આપેલું છે, ખાસ જોવાનું રહેશે. એના આધારે આપણે સમય દર્શાવવાનો રહેશે. અહીંયા મેં વાક્ય જે લખ્યું છે પાસ્ટ ટેન્સ નું છે, માટે તમારે એ પ્રમાણે અહીંયા સમય દર્શાવવાનું રહેશે. એટલે ખાસ જ્યારે પણ તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમની સૂચના આપવામાં આવે ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે વાક્યની અંદર કયો કાળ આપેલું છે એ ખાસ જોજો, ત્યારબાદ અહીંયા સમય દર્શાવજો. તો અહીંયા અંકિત વેન્ટ ટુ મહેસાણા ભૂતકાળનું વાક્ય આપેલું છે, માટે આપણે ભૂતકાળનો કોઈ પણ શબ્દ ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે લાસ્ટ મંથ, ગયા મહિને ગયો હતો, તો અંકિત વેન્ટ ટુ મહેસાણા લાસ્ટ મંથ. ફોર એક્ઝામ્પલ, Krina will buy a new house, નવું ઘર ખરીદશે. સૂચના આપણી સેમ ટુ સેમ છે, સ્પેસિફાઈંગ ટાઈમ. તો અહીંયા કાળ જોજો, will buy શબ્દ વાપરેલો છે મેં, એટલે સમજી લેવાનું કે ભાઈ ભવિષ્યકાળ છે, તો તમે અહીંયા ભવિષ્યકાળના આધારે શબ્દ મૂકી શકો. તો Krina will buy a new house next year, નવા વર્ષે ઘર ખરીદશે. તો અહીંયા હું સમય બતાવી રહ્યો છું કેમ કે સૂચના આપેલી છે સ્પેસિફાઈંગ ટાઈમ. તો અહીંયા મેં ભૂતકાળ હતું એટલે મેં લાસ્ટ મંથ વાપર્યું. અહીંયા ભવિષ્યકાળનું સેન્ટેન્સ છે માટે નેક્સ્ટ યર શબ્દનો ઉપયોગ કર્યો છે. મિસ્ટર પટેલ goes to office, ઓફિસે જાય છે. તો અહીંયા આપણે ધ્યાન આપો, વાક્ય જે આપેલું છે મિસ્ટર પટેલ goes to, તો અહીંયા મેં goes શબ્દનો ઉપયોગ કરેલો છે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ દર્શાવેલો છે. તો તમારે એના આધારે સમયનું દર્શાવવાનું રહેશે. તો તમે એક્ઝેક્ટ ટાઈમ દર્શાવશો. અહીંયા સાદો વર્તમાન કાળ જ્યારે પણ આપે ત્યારે એક્ઝેક્ટ ટાઈમ, ઘડિયાળનો ટાઈમ તમે દર્શાવી શકો. મિસ્ટર પટેલ goes to office at 10 o'clock every day. તો અહીંયા સાદો વર્તમાન કાળ હોવાના કારણે મેં at 10 o'clock every day શબ્દનો ઉપયોગ કર્યો. તો આ ત્રણ કાળના મેં જુદા જુદા વાક્યો લખ્યા છે અને એના આધારે મેં સમય દર્શાવું છું. ભૂતકાળમાં લાસ્ટ મંથ બતાવ્યું છે, ભવિષ્યકાળમાં નેક્સ્ટ યર બતાવ્યું છે અને અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો માટે 10 o'clock every day શબ્દનો ઉપયોગ કરી શકો. જો કે તમે 10 o'clock ની જગ્યાએ 10 am pm આ રીતે તમે જે પ્રવૃત્તિ થતી હોય એના આધારે સમય દર્શાવી શકો છો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું, મેહુલ મેક મી, મેહુલ મને મળ્યો હતો. તો અહીંયા દેખાય છે વાક્ય ભૂતકાળનું છે, તો તમારે ભૂતકાળના આધારે દર્શાવવાનું રહેશે. તો મેહુલ મેક મી યસ્ટરડે
ગઈકાલે મને મળ્યો હતો, તો ભૂતકાળના આધારે મેં યસ્ટરડે શબ્દ બતાવ્યો. તો વાક્યની અંદર કાળ ચેક કર્યા પછી જ સમય દર્શાવવાનો રહેશે. આ બાબત ખાસ ધ્યાનમાં લેજો. તો આપણો સેકન્ડ પોઈન્ટ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ યા સ્પેસિફાઇંગ ટાઈમ યા ઇન્ડિકેટિંગ ટાઈમ, જ્યારે પણ પરીક્ષાની અંદર સૂચના આપે ત્યારે કાળ ચેક કર્યા પછી સમય દર્શાવવાનો રહેશે. જો કે આ પોઈન્ટ જે ખરો એ આપણા લેસન નંબર 2 જે ખરું એની અંદર આવે છે. આપણી અનુક્રમની તમારી પાસે જો બુક હોય તો ચેક કરજો, એની અંદર આ બધી સૂચનાઓ લખેલી છે. ઇન્ડેક્સની અંદર સૂચનાઓ પાઠનું જે હેડિંગ જે આપેલું છે એની બાજુમાં જ તમને આ બધા પોઈન્ટ આપેલા રહેશે કે ફર્સ્ટ લેસન જે કરું એમાં કયા પોઈન્ટનો ઉપયોગ થાય છે, સેકન્ડ લેસનમાં કયા પોઈન્ટનો ઉપયોગ થાય છે, અને એ પ્રમાણે હું ચલાવી રહ્યો છું. બરાબર. તો આપણો સેકન્ડ લેસનની અંદર આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, ફર્સ્ટ લેસનમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. અને જો તમારી પાસે કદાચ સંદર્ભ બુકો હોય નવનીત કે એવું, તો એની અંદર આ એક્સરસાઇઝ આપેલી પણ છે. એક્સ્ટ્રા એક્સરસાઇઝ ત્યાં નવનીતમાં પણ આપેલી છે. તો આપણો સેકન્ડ પોઈન્ટ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો આજે આપણે બે પોઈન્ટ શીખ્યા. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ યા લોકેશન, જેમાં આપણે શું દર્શાવ્યું? સ્થળ દર્શાવ્યું. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, જેની અંદર આપણે દર્શાવ્યો ટાઈમ એ કાળ આધારે દર્શાવેલો છે. તો આપણા બે પોઈન્ટ પૂરા. મેં તમને પહેલા પણ કીધું કે આની એક્સરસાઇઝ હું તમને મોકલતો રહીશ અને તમારે મને સોલ્વ કરીને મોકલવાની રહેશે. તો આપણા બે પોઈન્ટ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એન્ડ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર. બે પોઈન્ટ કમ્પ્લીટ થયા. હવે ત્રીજો પોઈન્ટ છે આપણો ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ત્રીજો પોઈન્ટ આપણો ડ્યુરેશન ઓફ ટાઈમ, જેની અંદર તમારે સમયગાળો દર્શાવવાનો રહેશે. તે ખાસ ધ્યાન રાખજો. ડ્યુરેશન ઓફ ટાઈમ ની અંદર તમારે સમયગાળો દર્શાવવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, અંકિત હેઝ બીન. અને જ્યારે પણ પરીક્ષામાં ડ્યુરેશન ઓફ ટાઈમ કે અને વાક્ય જો સાદું આપેલું હશે તો તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ફોર નો. મોટે ભાગે પરીક્ષાની અંદર પૂર્ણ વર્તમાનકાળ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય તમને આપેલું હોય છે. એટલે બાબત ખાસ ધ્યાન રાખજો. અને ડ્યુરેશન ઓફ ટાઈમ અને એના પછીનો બીજો એક પોઈન્ટ આવશે જેમાં પોઈન્ટ ઓફ ટાઈમ આવશે, જેમાં સિન્સ યુઝ કરીશું. અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલું છે જેમાં આપણે ઉપયોગ કરીશું ફોર નો. તો અહીંયા મેં એક એક્ઝામ્પલ આપેલું છે. લગભગ તમે કોઈ પણ પેપર સેટ ધોરણ 10 માં જોશો કે કોઈ પણ સંદર્ભ બુક જોશો તો તમને લગભગ અહીંયા પૂર્ણ વર્તમાનકાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો જ ઉપયોગ કરીને આપેલો હશે. એટલે મેં વાક્ય અહીંયા એ લખેલું છે અંકિત હેઝ બીન. સૂચના આપેલી છે આપણને ડ્યુરેશન ઓફ ટાઈમ. તો સૂચના આધારે આપણે વાક્ય પૂરું કરીએ. તો અંકિત હેઝ બીન living here for. હવે for શબ્દનો આપણે યુઝ કર્યો તો for પછી ગણતરી કરેલો સમય અહીંયા દર્શાવવાનો રહેશે. here for 10 years 10 વર્ષથી રહેલો છે. જો કે તમે અહીંયા ગમે તે સમય લખી શકો. 10 years ની જગ્યાએ 5 months પણ લખી શકો, 2 weeks પણ લખી શકો, તો 2 days પણ લખી શકો. પણ for પછી ગણતરી કરેલો સમય હોવો જોઈએ. બાબત ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ કે વાક્ય સાદું હોય ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ફોર શબ્દનો. આ બાબત ખાસ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ, કેના હેઝ. તો અહીંયા બીન શબ્દ આપેલો નથી તો આપણે બીન મૂકીને પછી આઈએનજી વાળો શબ્દ ઉપયોગ કરીશું. ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરી રહ્યો છું. તો કેના હેઝ બીન સ્ટેન્ડિંગ હિયર for 2 hours. તો કેના હેઝ બીન સ્ટેન્ડિંગ હિયર ફોર 2 hours. 2 કલાકથી અહીંયા ઊભી છે. તો અહીંયા મેં ઉપયોગ કર્યો ફોર અને ફોર પછી ગણતરી કરેલા સમયનો ઉપયોગ કરી રહ્યો છું. તો આપણું ડ્યુરેશન ઓફ ટાઈમ, જેની અંદર આપણે શેનો ઉપયોગ કરીશું? ફોર. ફોર નો ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે? ગણતરી કરેલો સમય જ આપણે ઉપયોગ કરીશું. એ બાબત ખાસ ધ્યાન રાખજો. બરાબર. હજી એક એક્ઝામ્પલ તમને સમજાવું તો વિનય હેઝ બીન. બરાબર છે. તો વિનય હેઝ બીન વોચિંગ ટીવી જોઈ રહ્યો છે ફોર લોંગ ટાઈમ ઘણા સમયથી. તો તમે આ શબ્દનો ઉપયોગ
કરી શકો પણ ખાસ બાબત તમને ના આવડે તો કોઈ પણ સેન્ટેન્સ આવે તો આ સેન્ટેન્સ ઈઝી રહેશે લિવિંગ હિયર અહીંયા આવું છું દરેકમાં જવાબ લખી શકો આરામથી કોઈ પણ પરીક્ષામાં સેન્ટેન્સ આપ્યો અહીંયા ગમે તે આપ્યો હું આ વાક્યનો ઉપયોગ આ જે લખ્યું મેં ફોર 10 years એ દરેકમાં ઉપયોગ કરી શકું ઠીક છે તો આજે આપણે 3 પોઈન્ટ શીખ્યા પહેલો પોઈન્ટ હતો ડિસ્ક્રાઇબિંગ લોકેશન જેમાં સ્થળ દર્શાવ્યું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જેમાં સમયનો ઉલ્લેખ કર્યો એ કાળા તારે ઉલ્લેખ કરવાનો રહેશે અને લાસ્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ જેમાં સમયનો ગાળો દર્શાવવાનો રહેશે બરાબર છે તો ઠીક છે તો આપણે કાલે નવા ટોપિક સાથે મળીશું ગુડ બાય કેટલા મિનિટ